ફૂડીઝ કેમ છો? આજે હું લઈને આવી છું રીંગણનું ભરતું, જે બધાને ભાવશે. તો ચલો આપણે તેની રેસીપી જોઈએ. એક રીંગણને આપણે ચપ્પુથી કાપા પાડી તેની અંદર લસણની કળી ભરી અને બરાબર શેકી લઈશું. રીંગણ શેકાઈ જાય ત્યાં બધા આપણે તેને સ્મેશ કરી દઈશું. હવે એક પેનમાં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ અને તેલ ગરમ થાય ત્યારબાદ તેનામાં જીરું, હિંગ, હવે આપણે તેનામાં લીલા મરચાં, આદું અને ડુંગળી ઉમેરી લઈશું. ડુંગળીને આપણે 2 મિનિટ માટે કૂક થવા દઈશું. ડુંગળી બરાબર કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેનામાં લીલું લસણ અને લીલા ડુંગળી ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈશું. એને પણ આપણે 2 મિનિટ કૂક થવા દઈશું. ત્યારબાદ આપણે ઝીણા સમારેલા 2 નંગ ટામેટાને એકદમ ઝીણા સમારી લઈશું અને તેને ઉમેરી લઈશું. ત્યારબાદ આપણે મીઠું, હળદર, સ્વાદ અનુસાર મરચું અને ધાણા જીરું પાવડર ઉમેરી બધા મસાલાને એકદમ 10 થી 15 મિનિટ માટે લો ફ્લેમ પર એકદમ કૂક થવા દઈશું. દસથી 15 મિનિટ પછી આપણે ચેક કરીશું કે આપણા મસાલા બરાબર કૂક થઈ ગયા છે. ત્યારબાદ આપણે જે રીંગણને શેકીને રાખ્યું હતું જેનું સ્મેશ કરીને આપણે તે પલ્પ ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈશું. અને તેનામાં જરૂર મુજબ થોડુંક પાણી ઉમેરી આપણે તેને 5 થી 10 મિનિટ લો ફ્લેમ પર કૂક થવા દઈશું. લાગે છે હવે આપણું ભરતું એકદમ કૂક થઈ ગયું છે. તો ચલો હવે આપણે તેને સર્વ કરી લઈશું. શિયાળામાં નાના મોટા બધાને ભાવે તેવું રીંગણનું ભરતું તૈયાર જ છે. જોઈને પાણી આવી ગયું ને તો મારી રેસીપી જરૂરથી ટ્રાય કરી અને મને કમેન્ટમાં બતાવજો કે કેવી હતી. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.